જો હવે એક્સરસાઇઝ 5.6 ની શરૂઆત કરીએ ને એમાં મેઇન ટોપિક છે પ્રચલનું વિકલન. આપણે ક્યાં જઈ રહ્યા છે? પ્રચલનું વિકલન. એટલે પ્રચલમાં શું હોય તો કે x એક પ્રચલ t નું વિધેય કહેવાય, y એ પ્રચલ t નું વિધેય કહેવાય. એટલે અત્યાર સુધી તમે શું શોધ્યું છે તો કે dy/dx. આમાં x એ પ્રચલ t નું વિકલન ને તો આના નીચે સર લખશે x સાપેક્ષ. દાખલા સાથે જ મેં આને રીત સમજાવું છું. વિકલન t સાપેક્ષ વિકલન કરતા. છોકરાઓ કોના સાપેક્ષ વિકલન કરીશું? t સાપેક્ષ. બરાબર. તો x નું t સાપેક્ષ dx/dt. જો 2 એ અચળ છે એને બહાર કાઢી લો તો d/dt of t². તો dx/dt t² નું વિકલન twice t. તો 2a into 2t કેટલું થશે? 4at. એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. આના માટે t સાપેક્ષ વિકલન કરતા. y નું t સાપેક્ષ dy/dt એને બહાર કાઢો તો d/dt of t⁴. dy/dt 4 down t³. તો dy/dt 4a t³. હવે જો આગળ વધીએ તો આમાં તમને શોધવાનો તો dy/dx જ છે દરેક દાખલામાં. તો dy/dx નું સૂત્ર યાદ રાખજો, dy/dt એના નીચે dx/dt. આ 4at³ 4at 4 એ 4 એ જશે, t³/t મળશે t². છોકરાઓ dy/dx મને મળશે t². એટલે આમાં કેવું હોય કે x એ પ્રચલ t નું, y એ પ્રચલ t નું. તો x નું t સાપેક્ષ, y નું t સાપેક્ષ. એટલે dx/dt મળશે dy/dt. dy/dx નું સૂત્ર યાદ રાખો, dy/dt dx/dt. કિંમતો મૂકો, સાદું રૂપ આપી દો, મળી જશે. હવે મેં જે કહું તે સાંભળો કે આગળ વધવા માટે મેં બીજા ક્વેશ્ચન તરફ જાઉં છું. તો બીજો ક્વેશ્ચન શું કહે છે તો કે x = a cos θ, y = b cos θ. સમજો તમને શું શોધવાનું છે? dy/dx. દરેક દાખલામાં dy/dx. એટલે મેં એમ કહીશ કે x એ કોનું વિધેય છે? પ્રચલ થીટાનું. y એ પ્રચલ થીટાનું. આના નીચે લખજો થીટા સાપેક્ષ વિકલન કરતા. એટલે x નું થીટા સાપેક્ષ dx/dθ. એ તો અચળ પણ સર ડાયરેક્ટ લખશે, cos નું શું થશે? માઈનસ સાઈન. એ જ રીતે y માં લખો થીટા સાપેક્ષ વિકલન કરતા. y નું થીટા સાપેક્ષ dy/dθ, cos નું થશે માઈનસ સાઈન. હવે મને જોઈએ છે dy/dx. તો આનું સૂત્ર તૈયાર થશે dy/dθ છેદમાં dx/dθ. હવે dy/dx -b sin θ minus of a sin θ. છોકરા sin θ જશે એટલે dy/dx મને મળશે b/a. એટલે આ જે આવશે તે બીજાનો જવાબ. બરાબર. ત્રીજાના જવાબ તરફ જઈશું. તો કે ત્રીજો ક્વેશ્ચન શું કહે છે તો કે જો ત્રીજામાં રકમ કંઈક આ પ્રમાણે છે, x = sin t, y = cos of 2t. હવે આમાં x એ કોનું વિધેય છે? પ્રચલ t નું, અને y છે તે પ્રચલ t નું. એટલે અહીંયા સર લખશે કે t સાપેક્ષ વિકલન કરતા dx/dt. sin નું વિકલન શું થશે? cos t. sin નું વિકલન શું થશે? cos t. હવે મેં બોલું તે સાંભળો કે અહીંયા જે વાત થાય છે આમાં લખીશું y માટે કે t સાપેક્ષ વિકલન કરતા. એમાં શું બનશે તો કે 2t છે ને એને t માનો, કેમ કે આમાં જે કોન્સેપ્ટ ચાલે છે તે પાછું પ્રચલ તો ખરું સાથે સંયોજિત વિધેય. એટલે y નું t સાપેક્ષ dy/dt. 2t ને t માનો તો cos નું માઈનસ sin t into d/dt of 2t dy/dt. હવે મેં એમ કહું કે 2t નું t સાપેક્ષ શું થઈ જશે? 2 અને 2 ને આગળ લખી દઉં. એટલે હવે આગળ વધવું હોય તો dy/dx = dy/dt dx/dt -2 sin 2t એના નીચે cos t. કદાચ આનું વધારે સાદું રૂપ અપાયું હોય તો આ લખાશે 2 sin t into cos t, નીચે પાછો આવશે cos t. cos t જશે તો dy/dx -4 sin t. બરાબર. એટલે
એટલે આ થશે તમારો ચોથો ક્વેશ્ચન. બરાબર. ત્રીજો, હવે ચોથા તરફ તો જઈશું છોકરાઓ. ચોથો ક્વેશ્ચન શું કહે છે તે મેં તમને સમજાવવાની ટ્રાય કરું છું. રકમ તો કે x = 4t, y = 4/t. x = 4t and y = 4/t. હવે આ ડિસ્કશન ને આગળ કઈ રીતે વધારીશું તો કે આનું t સાપેક્ષ વિકલન, તો x નું t સાપેક્ષ dx/dt, 4t નું 4, આનું t સાપેક્ષ વિકલન તો dy/dt. 4 તો અચળ છે પણ જો 1/x નો x સાપેક્ષ -1/x², તો 1/t નું શું થઈ જશે -1/t². 1/t નું શું થઈ જશે તો કે -1/t². બરાબર. મેં સર અહીંયા લખવાની ટ્રાય કરશે તો dy/dx dy/dt છેદમાં dx/dt. છોકરો dy/dt મારા શબ્દમાં લખું તો -4/t² અને આ 4 4 જશે તો dy/dx આમાં dy by શું આવશે dx -1/t². ફરી એકવાર બધું રિવિઝન તો સર ચોક્કસ જ આપશે તમને, પણ એકવાર આનું રિવિઝન આપી દો તો t નું t સાપેક્ષ 1 એટલે 4t નું 4, 4/t, 4 ને બાર કરો, 1/t નું -1/t², dy/dx dy/dt/dx/dt. આ dy/dt ની કિંમત dx/dt ની કિંમત સાદું રૂપ આપ્યું છે અને જવાબ કાઢ્યો છે. 5 નંબરનો જે ક્વેશ્ચન છે એના તરફ જઈશું. તો 5 નંબરનો ક્વેશ્ચન શું કહે છે છોકરો તો કે 5 ની જગ્યાએ છોકરો અત્યારે મેં અહીંયા 6 નંબરનો ક્વેશ્ચન લઉં છું. 5 નંબરનો પહેલા બોર્ડ પર લઈશું. તો કે x = a into theta minus sin theta અને y equals to a into 1 plus cos theta. અહીંયા એમ કહો કે x એ કોનું વિધેય છે તો કે પ્રચલ થીટાનું, y એ કોનું વિધેય છે પ્રચલ થીટાનું. તો અહીંયા શબ્દ લખવો પડશે કે થીટા સાપેક્ષ વિકલન કરતા તો dx/d theta, થીટાનું થીટા x નો x સાપેક્ષ 1, થીટાનું થીટા સાપેક્ષ 1, sin નું વિકલન શું થશે cos, y નું અહીંયા લખવું પડશે થીટા સાપેક્ષ વિકલન કરતા તો y નું થીટા સાપેક્ષ dy/d થીટા એ અચળ, 1 નું 0, cos નું થશે sin થીટા. હવે મેં એમ કહું છોકરાઓ કે આનાથી જો આપણે આગળ વધીએ તો મેં એમ કહીશ કે આગળ જવા માટે મેં શોધીશ dy/dx. તો આનું સૂત્ર બને છે dy/d થીટા છેદમાં dx/d થીટા. હવે dy/d થીટા શું છે -a sin થીટા અને આ છે a * 1 - cos થીટા. એ તો નીકળી જશે, મેં એટલે આવું છું dy/dx sin થીટા એના નીચે છે 1 - cos થીટા. હજુ સાદું રૂપ બનશે sin થીટા ને ગુણિત ઉપગુણિત થી લખજો 2 sin θ/2 cos θ/2 અને આને ગુણિત ઉપગુણિત થી 2 sin² θ/2. બે જશે, એક sin થીટા. આનો જવાબ આવશે -cot θ/2. આનો જવાબ આવશે -cot θ/2. આ છોકરા જે વચ્ચે પાંચમો જે છોડ્યો છે સર અહીંયા લઈ છે પાંચમા ક્વેશ્ચન માટે x = cos θ -cos 2θ, y = sin θ -sin 2θ. હવે મેં એમ કહું કે આગળ વધવા માટે શું આયોજન તેમ કહેવાશે કે x એ કોનું વિધેય છે પ્રચલ થીટા, y એ કોનું વિધેય છે પ્રચલ થીટાનું. અહીંયા લખાશે કે થીટા સાપેક્ષ વિકલન કરતા x નું થીટા સાપેક્ષ dx/d થીટા, cos નું sin. અહીંયા જે વાત આવે છે ને તે સંયોજિત વિધેયનું વિકલન 2θ ને શું માની લઉં થીટા, એટલે cos નું sin થીટા એ માઈનસ અને આગળનો માઈનસ પ્લસ into d/d theta of ધારેલો થીટા એટલે શું થશે 2θ. એટલે dx/d theta sin theta, આ 2θ નું 2 એના આગળ લઈ લો એટલે 2 sin 2θ. 2θ નું થીટા સાપેક્ષ 2 આને એઝ ઇટ ઇઝ હમણાં રહેવા દો. સર અહીંયા લખશે થીટા સાપેક્ષ
વિકલન કરતા. એટલે y નું થીટા સાપેક્ષ dy by d થીટા, sin નું cos, અહીંયા સંયોજિત વિધેય વાળી વાત આવે છે તો 2 થીટા ને શું માની લો થીટા, તો sin નું શું થશે cos, એટલે માઈનસ cos ઓફ 2 થીટા અને d by d થીટા ઓફ 2 થીટા. કે નવું નથી, આગળ આમાં કર્યું જ છે cos થીટા અને આ થશે 2 થીટા નું 2, બરાબર. એટલે આ જે બનશે તે dy by d થીટા, આ બને છે કે dx by d થીટા. મને જોઈએ છે dy by dx, તો dy by d થીટા છેદમાં dx by d થીટા, તો એને બનાવશો dy by d થીટા cos થીટા minus 2 cos 2 થીટા, આ બને છે 2 sin 2 થીટા ને આગળ લો તો 2 sin 2 થીટા minus of sin થીટા. કદાચ આમાં સાદું રૂપ પોસિબલ છે પણ મેં સમજુ ત્યાં સુધી, મતલબ કે આને એઝ ઇટ ઇઝ જ રહેવા દો, જેટલો જવાબનો મને નોલેજ છે ત્યાં સુધી. મેં એકવાર જવાબને કન્ફર્મ કરી લઉં છું છોકરાઓ કે જવાબ શું છે તે. એટલે આના જવાબ માટે મેં વાત કરું, 5 પોઈન્ટ કઈ છે 6, તો 5.6 માટે આ એઝ ઇટ ઇઝ જ છે જવાબ, તો એને એઝ ઇટ ઇઝ જ રહેવા દો મેમ કહો તો. આ 6 દાખલા જોઈ લો પછી આપણે આગળ વધવાની ટ્રાય કરીશું.
ચલો હવે આગળ વધીએ. તો જો હવે છોકરાઓ મારી વાત સાંભળો. હવે મેં દાખલા નંબર કયા પર જઈશ? તો કે 7 ને છોડીને 8 પર. કદાચ કોઈક આવનાર વિડીયોમાં મેં તમને એડજસ્ટ કરી કે 7નો દાખલો છે ને બહુ જ લંબો છે અને ટાઈમ વધારે લેશે. એટલે આપણે જે ટેસ્ટમાં તે પણ એના હમણાં બાદબાકી જ રાખીશું, એટલે એની બહુ ચિંતા ના કરતા. પણ અત્યારે આપણે બાકીના દાખલા પહેલાં વિડીયોમાં કમ્પ્લીટ કરવાની ટ્રાય કરે છે. એટલે બાકીના ગ્રુપમાં પણ મેં આ જ રીતે કર્યું છે અને એ પ્રમાણે આપણે આગળ જઈશું. એટલે ડોન્ટ વરી અબાઉટ ધીસ. એટલે અત્યારે આપણે દાખલા નંબર કયા પર જઈશું? તો કે 8 પર. તો ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? તો કે x equals to a into cos of t log of 10t by 2 y equals to a sin t. હવે જે મારો જે ઇન્ટરેસ્ટ છે તે સમજો. તો કે મારું કેવું શું છે? તો કે x એ પ્રચલ t નું વિધેય છે, y એ પ્રચલ t નું વિધેય છે, એટલે બેવના t સાપેક્ષ વિકલન. આના માટે લખીશું x સાપેક્ષ વિકલન કરતા. આમ સોરી, ફરીથી ભૂલ થઈ રહી છે. t સાપેક્ષ કેમ કે t નું છે. x નું t સાપેક્ષ dx by dt એ અચળ, cos t નું t સાપેક્ષ minus sin t. હવે જો આગળ વધીએ તો પ્રચલનું વિકલન શરૂ થાય છે, એટલે tan t by 2 એને t માની લો, tan t by 2 ને t માની લો, તો log x નું શું થશે? 1 by x into d by dt of ધારેલો t. હવે જો આને આગળ લઈ જાઓ તો કે dx by dt a into minus sin t. આમાં બેની જગ્યાએ 3 વિધેયનું સંયોજન છે, એટલે હજુ એકવાર આપણે આગળ વધવા માટે t by 2 છે ને એને t માનવું પડશે. t by 2 ને t માનો તો tan t by 2 નું બનશે secant square t by 2. હવે t કોને માનેલો? તો કે t by 2 ને, એટલે d by dt of t by 2. હવે જો ધીરે ધીરે આ ડિસ્કશનને આગળ વધારીએ તો sin t. હવે secant square t by 2 to as it is. હવે t by 2, હવે મેં એમ કહું કે x નું x સાપેક્ષ 1, 2x નું x સાપેક્ષ 2, 3x નું 3, તો x by 2 નું શું થાય? 1 by 2. એટલે t by 2 નું શું થઈ જશે? t સાપેક્ષ 1 by 2. હવે જો છોકરા પદની થોડી ગોઠવણી કરીને સાદો રૂપ પર ધ્યાન આપવાનું છે. આ બે સૌથી પહેલા આગળ આવી જશે. હવે 1/10 એને cot લખાશે ને, તો cot ને લખી દઉં છું cos t by 2 sin t. આ બે આગળ છે. 1/10 cot, cot ને cos ભાગ્યા sin, secant square ને લખો 1/cos square. હવે જો આને આગળ વધારીએ તો અહીંયાથી એક cos t by જશે, તો 2 sin t by 2 cos t by 2 ગુણિત ઉપગુણિત પરથી આવશે sin t. ગુણિત ઉપગુણિત પરથી આ શું આવશે? sin t. હવે અહીંયા sin t લસા લઈ લો. એમ કહું કે એક સ્ટેપ વધારે લખું તો 1 આગળ minus sin square t પાછળ upon sin t. હવે એટલે મેં લખું તો dx by dt 1 minus sin square cos square t એના નીચે sin t. એટલે જે આવે છે તે dx by શું આવે છે? dt. મેં ધીરે ધીરે એને રિપીટ કરવાની ટ્રાય કરું તો છોકરાઓ tan t by 2 ને t માનો, tan t by 2 ને t માનો, log x નું 1 by x ધારેલો x, તો tan t by 2 એમાં t by 2 ને t માનો તો tan નું secant square અને t by 2 નું પાછું 1 by 2. પછી બે આગળ લીધા 1/10 ને cot, cos by sin, secant square ને 1 by cos square, cos જશે. 2 sin t by 2 cos t by 2 sin t, sin લસા minus sin square plus 1 minus sin square cos square on sin t. હવે છોકરાઓ એક આ સ્ટેપ માટે જઈએ તો આગળ t સાપેક્ષ વિકલન કરતા તો dy by dt એ અચળ sin t નું cos t, તો dy by dx dy by dt upon dx by dt, dy by dt a into cos t, dx by dt a into cos square t upon sin t. a જશે cos t જશે, sin t ઉપર લઈ જશે. એટલે
dy by dx નીકળીને આવશે tan t. તમને dy by dx શું મળશે? tan t. એટલે આ જે જવાબ મળે છે તે 8 નંબરના ક્વેશ્ચનનો મળે છે. મતલબ કે સર જાજો બતાવી દે મને. હેલો જો હવે આગળ વધીએ તો નેક્સ્ટ જે આવશે તે થઈ ગયો. ક્વેશ્ચન નંબર આપણે જવાનો રહેશે 9. 9 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તે છોકરાઓ. તો ક્વેશ્ચન નંબર 9 તો x ઇક્વલ્સ ટુ છોકરો કદાચ 9મો ક્વેશ્ચન અહીંયા આવી જશે. મેં એટલે લખીશ x ઇક્વલ્સ ટુ a ઇન્ટુ sec થીટા y ઇક્વલ્સ ટુ b ઇન્ટુ tan થીટા. સમજો છો ને? એટલે અહીંયા આ x એ કોનું વિધેય છે? થીટાનો. એટલે થીટા સાપેક્ષ વિકલન કરતા એટલે x નું થીટા સાપેક્ષ dx by d થીટા sec થીટા into tan થીટા, y નું થીટા સાપેક્ષ secant સ્ક્વેર થીટા. હવે કઈ ખાસ કરવાનું નથી છોકરાઓ, જાણો છો તમે કે dy by dx જોઈએ છે. તો એનું સૂત્ર શું બનશે? તો કે dy by d થીટા છેદમાં dx by d થીટા. હવે dy by d થીટા શું છે? તો કે b into secant સ્ક્વેર થીટા dx by d થીટા a into sec થીટા into tan થીટા. હવે એમ કહો કે એક sec જશે, બરાબર? એટલે રહેશે શું? sec, અને આ રહેશે તમારા પાસે b by a. હવે એક sec રહેશે ને, લખી દો 1 by cos, અને tan છે 1/tan એ થશે cot, તો એ બનશે cos by sin. તો cos જશે તો મેં જે સમજ્યું તે પ્રમાણે dy by dx બરાબર cos જશે એટલે b by a, અને આ બનશે cosec થીટા. છોકરાઓ આનો જવાબ જરા ચેક કરી લઈએ કે દાખલા નંબર કયો છે? હા, b by a into cosec થીટા. જો સર એકવાર ફરીથી સમજાવે છે કે x equals to a sec થીટા. x એ પ્રચળ થીટાનું વિધેય છે એટલે x નું થીટા સાપેક્ષ dx by d થીટા. sec નું sec a sec into tan, b અચળ tan નું secant સ્ક્વેર થીટા. હવે dy by dx, dy by d થીટા dx by d થીટા, dy by d થીટા b secant સ્ક્વેર થીટા dx by d થીટા a sec થીટા into tan. એક sec જાય b by a, આ એક sec બચેલું ને 1 by cos, 1 by tan ને શું લખ્યું? cos by sin. એક cos કાઢ્યું, 1 by sin શું થશે? cosec. એટલે નવમાનો જવાબ આવશે b by a into cosec થીટા. છોકરાઓ 10 નંબરના ક્વેશ્ચન પર જઈશું હવે આપણે. ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? તો કે x equals to a into cos theta plus theta into sin theta, y equals to a into sin theta minus theta into cos theta. મારો કહેવાનો મતલબ તો કે આના માટે આગળ વધીએ તો જો x એ પ્રચલ થીટાનું, y એ પ્રચલ થીટાનું, તો શબ્દ લખાશે થીટા સાપેક્ષ વિકલન કરતા. તો x નું થીટા સાપેક્ષ dx by d થીટા. છોકરાઓ એ અચળ cos થીટાનું વિકલન થશે minus of sin થીટા. હવે મેં એમ કહું કે થીટા into sin થીટા પર ગુણાકારનો નિયમ લાગશે. મેં એમ કહું કે જો થીટા અચળ તો sin નું cos. હવે મેં એમ કહું કે થીટા અચળ છે, sin નું cos. હવે sin થીટા અચળ તો થીટાનું થીટા સાપેક્ષ શું થઈ જશે? 1. થીટાનું થીટા સાપેક્ષ શું થઈ જશે? 1. તો dx by d theta a as it is minus sin theta, theta into cos theta plus sin theta, sin theta sin
થીટા જશે એટલે dx બાય d થીટા માઇનસ a થીટા ઇન્ટુ cos થીટા. જો છોકરો ફરી એકવાર સર રિપીટ કરે થીટા સાપેક્ષ વિકલન કરતા એટલે થીટા સાપેક્ષમાં cos નું માઇનસ sin આ બે પર ગુણાકારનો નિયમ પહેલા થીટા અચળ રાખ્યો તો sin નું cos પછી sin અચળ થીટા નું થીટા સાપેક્ષ 1 sin થીટા ઇન્ટુ 1 sin થીટા માઇનસ પ્લસ sin થીટા જાય છે. હવે મારો કહેવાનો મતલબ કે y માટે જાઓ અહીંયા નીચે જવું પડશે a ઇન્ટુ sin થીટા માઇનસ થીટા ઇન્ટુ cos થીટા. મેં એમ કહું કે થીટા સાપેક્ષ વિકલન કરતા તો y નું થીટા સાપેક્ષ dy by d થીટા sin નું cos આ બે પર ગુણાકારનો નિયમ આ બે પર ગુણાકારનો નિયમ જો માઈનસ અંડર આપતો જ જઈશ જો માઈનસ થીટા સોરી થીટા અચળ cos નું માઈનસ sin અને આગળનો માઈનસ શું થઈ જશે પ્લસ. હવે મેં એમ કહું માઈનસ રહેવા દઉં હવે શું અચળ તો કે cos થીટા અચળ થીટા નું થીટા સાપેક્ષમાં ટૂંકમાં આ બે પર ગુણાકારનો નિયમ થીટા અચળ cos નું માઈનસ sin એ માઈનસ આગળનો માઈનસ પ્લસ. હવે શું અચળ cos થીટા નું થીટા સાપેક્ષમાં આગળથી માઈનસ એટલે માઈનસ પ્લસ cos થીટા જશે. બરાબર. હવે આગળ વધવા માટે મારો એક જ ટાર્ગેટ છે કે dy by dx તો આનું સૂત્ર છે dy by d થીટા છેદમાં dx by d થીટા a થીટા ઇન્ટુ sin થીટા આ માઇનસ a થીટા ઇન્ટુ cos થીટા. a થીટા જશે પણ આ માઇનસ ઓફ શું આવશે tan થીટા sin ભાગ્યા cos અને માઇનસ ની sin એટલે દસમાનો જે જવાબ આવે છે તે શું આવશે માઇનસ ઓફ tan થીટા. હવે મેં 11 નંબરના ક્વેશ્ચન તરફ જાઉં છું. 11 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે x અંડર રૂટ a રેઝ ટુ sin ઇન્વર્સ t બરાબર અને y અંડર રૂટ a રેઝ ટુ cos ઇન્વર્સ t અને એને બતાવવાનું કીધું છે કે સાબિત કરો કે dy by dx માઇનસ ઓફ y upon x. હવે જો છોકરો આમ જોવા જાવ ને તો ઓથરનો જે ઇન્ટરેસ્ટ છે રાઇટર જે કોપી લખી છે કે x એ પ્રચલ થીટાનું y એ પ્રચલ થીટાનું આઈ એમ સોરી t નું x એ પ્રચલ t નું વિધેય y એ પ્રચલ t નું વિધેય એટલે x એ પ્રચલ t y એ પ્રચલ t એટલે વિકલન એમ કે x નું t સાપેક્ષ y નું t સાપેક્ષ. પણ જો કંઈક નવું શીખવું હોય તો મેં એમ કહું કે આને પરિણામિક જરૂરી નથી કે પ્રચલ હોય તો પ્રચલ t પણ હંમેશા નહીં કરું ક્યારેક પરિસ્થિતિ જોઈને એટલે મેં એમ કહું કે 1 અને 2 નો ગુણાકાર લેતા જો થોડો શોર્ટકટ છે તો સ્ટેપ પણ થોડા વિચિત્ર હશે. હવે એક જ વર્ગમૂળમાં નાખી દો બેવને તો a રેઝ ટુ sin ઇન્વર્સ t a રેઝ ટુ cos ઇન્વર્સ t આધાર સરખો ઘાતાંકોનો સરવાળો sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t sin પ્રતિવિધેયથી જાણો છો કે sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t બરાબર π/2 એટલે વર્ગમૂળમાં a રેઝ ટુ π/2. હવે દાખલો એકદમ સરળ થઈ જાય. મેં એમ કહું કે હવે આમાં પ્રચલની વાત જ નથી x સાપેક્ષ વિકલન લો એટલે x અચળ y નું dy by dx y અચળ x નું x સાપેક્ષ અને પૂરું પદ અચળ છે એટલે અચળનું વિકલન શું થઈ જશે 0. એટલે હવે જો આગળ જઈએ તો x dy by dx y 1y તો x dy by dx minus y તો dy by dx બરાબર મને મળશે minus y upon x. એટલે મેં લખીશ કે જે સાબિત થાય છે. ચલો જોઈ લો બંને દાખલા. કેટલી મિનિટ થઈ 30 3 5 2 4 મિનિટ જશે બસ પતી ગયું એક્સરસાઇઝ.